ચલો લાસ્ટ ટાઈમ આપણે બંધ ક્રમાંક ગણવા વાળી મેથડ પણ છે એ એક આપણે શોર્ટકટ ની અંદર જોઈ હતી. એની અંદર મેં તમને એવું કીધું હતું કે એક એમ બનાવવાનો 0 થી લઈને 8 સુધી અને પછી યુ બનાવવાનો છે 8 થી લઈને 20 સુધી. આની મદદથી તમે અણુઓના બંધ ક્રમાંક સરળતાથી છે એ જોઈ શકો. આપણી આખી વાત થયેલી છે. જેની અંદર નંબર એકી સંખ્યામાં આવે એ બધાની અંદર કમ્પલસરી એક યુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે અને એ બધા જ સ્વાભાવિક કેવા હોવા જોઈએ? અનુચુંબકીય. પણ જેમાં બેકી નંબર આવતો હોય એ બધા પ્રતિચુંબકીય કહેવાય. એની અંદર એક્સેપ્શન બે હતા, એક 10 નંબર છે અને એક 16 નંબર છે. આ O2 માટે છે, કારણ કે ઓક્સિજન નાઇટ્રોજન માંથી ઓક્સિજનમાં જાવ ત્યારે પેલો જસ્ટ ઓર્ડર રિવર્સ થયો હોય અને ઓર્ડર રિવર્સ થયો હોય એટલે અહીંયા આગળ O2 ની અંદર તમને પાઈ સ્ટાર 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py1 મળે. 10 નંબરની અંદર પણ એવું છે. આ 10 નંબર એટલે B2. આની અંદર તમને શું મળે? પાઈ 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py1. તો આ બે જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ નંબર ભલે બેકી સંખ્યામાં છે પણ બંનેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. બાકી બધા બેકી વાળા જે આની સિવાયના એ બધા જ છે એ પ્રતિચુંબકીય. આ બે એક અનુચુંબકીય. O2 ની અંદરથી O2 માઇનસ જો બને તો નવો ઇલેક્ટ્રોન છે એ ક્યાં દાખલ થાય? અત્યારે જ મેં ઇલેક્ટ્રોન રચના લખી કે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py બે માંથી કોઈ પણ માં દાખલ થઈ શકે. એટલે O2 ની અંદરથી જ્યારે તમે O2 માઇનસ બનાવો છો તો સી ઓપ્શન બરાબર છે આની માટે. N2 અણુ માટે નીચેનામાંથી કયો ક્રમ આણ્વીય કક્ષકની ઉર્જાનો સાચો ક્રમ છે? અચ્છા, N2 એટલે sp મિક્સિંગ થાય અને sp મિક્સિંગ થાય તો 2pz ઉપરની સાઈડ વહી જાય. એટલે આમાં આપણે છે એ જો બનાવતા હોઈએ તો આની માટે થઈને મેં તમને કીધું હતું પાઈ પછી સિગ્મા પાઈ સ્ટાર અને પછી સિગ્મા સ્ટાર. પેલા બે પાઈ ઓર્બિટલ પછી એક સિગ્મા પછી પાછી બે પાઈ સ્ટાર અને એક સિગ્મા સ્ટાર. 2 1 2 1 નો ઓર્ડર ચાલે. નાઇટ્રોજન માટે 2 1 2 1 ઓર્ડર ચાલશે. તો આના મુતાબિક તમે છે એ જોવા જાવ ઓકે તો કયું પ્રોપર થશે? આની અંદર એનર્જીનો ઓર્ડર તમારે લોકોએ બનાવવાનો છે. આની અંદર પ્રોપર કયું થવું જોઈએ? 2 1 2 1 એકોર્ડિંગ. પાઈ સ્ટાર વાળા તો બરાબર જ છે અને સાઈન પણ બરાબર છે એ જોજો. આ આપણે કહી શકીએ પાઈ 2px કરતા એનર્જી સિગ્મા 2pz ની વધારે અને આ બે ની ઇક્વલ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ઘટક અનુચુંબકીય છે? અનુચુંબકીયની વાત કરી તમને. એક કરતા વધારે જવાબ પણ સાચા હોઈ શકે હો આની અંદર. અનુચુંબકીય ઘટક કયો છે એવું ગોતીને કહેવાનું છે. ચલો આમાં તમે લોકો ટ્રાય કરો, ન થાય તો પછી હું સોલ્વ કરાવું છું. જામનગર હરિયા. એ ઓપ્શન ઓપ્શન એ. ઓપ્શન એ. અચ્છા, એની સિવાય બીજા કોઈ? રાજકોટ ગુરુકુળ દેખાય છે? બીજું એક કઈ નો ખબર પડે તો ખાલી ઇલેક્ટ્રોન્સ ના નંબર લખી દો એટલે તમને આઈડિયા આવશે. O2 16 અને એક માઇનસ એટલે આ 17. 17 એટલે નંબર કેવો થયો? ઓડ નંબર થયો ને, એકી સંખ્યા વાળો, તો જરૂરી એનું ચુંબકીય હશે. ચલો આની અંદર 14 ઇલેક્ટ્રોન થશે ટોટલ. 14 ઇલેક્ટ્રોન એટલે તો આ બેકી નંબર કહેવાય. આની અંદર કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? એટલે આ તો નહીં થાય. આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય. આ પણ કેટલા વાળા છે? 14 વાળું. આ પણ કેટલા છે? 14 વાળું. તમારો આન્સર એક જ પોસિબલ છે, O2 માઇનસ. અને O2 માઇનસ ને આપણે છે એ શું કહીએ છીએ? સુપર ઓક્સાઇડ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ આયનીકરણ ક્રિયામાં બંધ ઉર્જા વધે છે? બંધ ઉર્જા વધવી જોઈએ અને અણુનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય થવો જોઈએ. પેરામેગ્નેટિક માંથી ડાયામેગ્નેટિક અને બોન્ડ એનર્જી વધે. બોન્ડ એનર્જી ક્યારે વધે? બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક વધે તો. કઈ પ્રક્રિયા એવી છે જેમાં આયોનાઇઝેશન થી બંધ ક્રમાંક પણ વધે અને પેરામેગ્નેટિક માંથી ડાયામેગ્નેટિક થાય? જ્ઞાન બોલી વાળા બોલો.
ડી આવશે. ઓકે, સુરેન્દ્રનગર. ઓપ્શન ઓપ્શન ડી. ઓકે, અહીંયા આગળ છે એ જોશો NO અને આની અંદરથી આપણે બનાવીએ NO પ્લસ. NO ની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 15 ઇલેક્ટ્રોન. 15 ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ ઓર્ડર કેટલો થાય? 2.5. અહીંયા આગળ છે એ જેવું આપણે અહીંયા આગળ આમાં ચેક કરીએ તો બોન્ડ ઓર્ડર 2.5 નીકળે છે. અચ્છા, હવે આની અંદરથી એક ઇલેક્ટ્રોન વયો ગયો. 14 ઇલેક્ટ્રોન. બોન્ડ ઓર્ડર કેટલા થઈ ગયા? બોન્ડ ઓર્ડર થઈ ગયા 3. આમાં એન્ટી બોન્ડિંગ માંથી ઇલેક્ટ્રોન જાય એટલે 3. બોન્ડ ઓર્ડર વધ્યો, બોન્ડ એનર્જી વધી. હારે હારે તમે જોશો આ એકી નંબર છે એટલે આ કેવો હોવો જોઈએ? પેરામેગ્નેટિક. અને અહીંયા આગળ 3 થઈ ગયા, 14 ઇલેક્ટ્રોન. આ ડાયામેગ્નેટિક. તો તમારો આન્સર આવવો જોઈએ ડી. નેક્સ્ટ, આપેલ આયનો જે આપેલા છે એનો સાચો બંધ ક્રમાંક આપણે ગોતવાનો છે, બોન્ડ ઓર્ડર ગોતવાના છે. તો આ તો એકદમ સરળ છે. આના બધા જ મેં તમને વેરિએશન કરાવેલા છે એટલે આમાં કોઈ ક્વેશ્ચન કોઈને પૂછતો નથી. નીચેનામાંથી કઈ જોડનો બંધ ક્રમાંક સમાન છે? સરખો બંધ ક્રમાંક હોય એવી જોડ. મોરબી સેન્ટર. ઓકે, અહીંયા આગળ તમે જોશો તો 14 ઇલેક્ટ્રોન, આમાં પણ 14 ઇલેક્ટ્રોન. એટલે આ બેની અંદર બંધ ક્રમાંક 3 અને 3 સમાન આવે. CO ની મેં તમને સ્પેશિયલ વાત કરી હતી, કાર્બન મોનોક્સાઇડની. CO જે છે સી ટ્રિપલ બોન્ડ O હોય. એક લોન પેર અહીંયા પણ છે ને એક લોન પેર અહીંયા પણ છે. જો આપણે આમાં આયોનાઇઝેશન કરાવીએ તો આની અંદરથી બની જાય સી ટ્રિપલ બોન્ડ O અને આખાની ઉપર આવી જશે પ્લસ ચાર્જ. પણ એમાં જે લોન પેર છે એ આ વાળી લોન પેર વહી જશે. જો આમાંથી ઇલેક્ટ્રોન જાય આ વાળો. કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જશે. અને કાર્બન પાસેથી એક ઇલેક્ટ્રોન જાય, કયો જાય છે? લોન પેર વાળો ઇલેક્ટ્રોન જાય. એટલે CO જે છે ને એ પ્રતિચુંબકીય છે, ડાયામેગ્નેટિક. પણ એમાંથી CO પ્લસ બને તો હવે જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન કાર્બન પાસે રહ્યો તો આ કેવો થઈ જશે? પેરામેગ્નેટિક. અને બીજું તમને એ પણ મેં કીધું હતું, આનો બોન્ડ ઓર્ડર કેટલો છે? અહીંયા બોન્ડ ઓર્ડર 3 છે. થિયોરેટિકલ બોન્ડ ઓર્ડર આની અંદર કેટલો થવો જોઈએ? 3.5. ઓકે, અહીંયા આગળ છે એ મેં તમને એવું પણ કીધું હતું, આની બંધ લંબાઈ કેટલી છે? 1.128 એંગસ્ટ્રોમ. અને અહીંયા આગળ 1.11115 અહીંયા આગળ. ઓકે, આટલું આ કંઈક આવી વેલ્યુ છે. હા, ઓકે, બરાબર છે. તો આવી વેલ્યુઝ આપણને મળે. તો CO એક સ્પેશિયલ કેસ છે, બધાને યાદ રહેવો જોઈએ. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ મહત્તમ બંધ ક્રમાંક ધરાવે છે? મેક્સિમમ બોન્ડ ઓર્ડર હોય એવું આની અંદર છે એ કયું છે? આન્સર બહુ સ્વાભાવિક છે. અહીંયા આગળ આવશે CN-, આમાં 3 મળે. બરાબર. આમાં ઓપ્શનમાં CO પ્લસ નથી, નહીતર એ બધાની સાઈડ કાપી નાખે. ચલો નેક્સ્ટ, એવો અણુ કે જે અસ્તિત્વ નથી ધરાવતો એને ઓળખો. નીટ 2020 ક્વેશ્ચન તો બહુ ઈઝી છે. અમદાવાદ સેન્ટર. He2 ન મળે. He2, Ne2, Ar2 એવા બધા કઈ અણુઓ બને નહીં. નિષ્ક્રિય વાયુ અણુઓ બનાવતા નથી. આપેલ સ્પીસીઝ માંથી કઈ સ્પીસીઝ પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય ઘટક ઓળખવાનો છે. લ્યો તમારે. મોડાસા સેન્ટર. બોલો. ઓપ્શન સી. પ્રતિચુંબકીય ની અંદર
ઓપ્શન સી જે છે એ પ્રતિચુંબકીય છે, બાકી બધા પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો મળી જ જશે એટલીસ્ટ. કયું દ્વિસંયોજક આયન અસ્તિત્વ ધરાવતું નથી, શક્ય નથી? દ્વિસંયોજક હોવું જોઈએ અને એ અસ્તિત્વ ન ધરાવતું હોય એવું હોવું જોઈએ. સુરત ડભોલી. Sir, D answer H2 minus 2. H2 - 2 ઇક્વિવેલન્ટ ટુ He2. હિલિયમને ઇક્વિવેલન્ટ કહેવાય એટલે આ અસ્તિત્વ ન ધરાવી શકે. આ બધાને તમે પછી કમ્પેર કર્યા કરજો. ડાયરેક્ટ અહીંયા આગળથી જ કમ્પેરિઝન જોઈ લઈએ. Ne જે છે Ne2 આ તો અસ્તિત્વ ન ધરાવે એટલે બંધ ક્રમાંક 0. નાઇટ્રોજનમાં 3 હોય, ક્લોરીનમાં 1 બોન્ડ હોય ને O2 ની અંદર 2 બોન્ડ હોય. પછી જવાબ તમે કમ્પેર કરી લેજો. આ ક્વેશ્ચન રિપીટેડલી આવે છે, જોયું તમે? ઓક્સિજન વાળો ક્વેશ્ચન બોન્ડ ઓર્ડરનો અથવા તો બોન્ડ લેન્થનો એકદમ રિપીટેડલી ક્વેશ્ચન આવશે, તો તમારે લોકોએ આ પ્રોપર કરી લેવું જોઈએ. નીચેનામાંથી કઈ જોડમાં સમાન બંધ ક્રમાંક નથી એવું પૂછે છે. બંધ ક્રમાંક અલગ અલગ હોય ને એવું ગોતવાનું છે. ડિફરન્ટ બોન્ડ ઓર્ડર હોવા જોઈએ એવો આપણે છે અણુ ગોતવાનો છે. રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. દિલ્હી દિલ્હી ખોટો જવાબ છે. દિલ્હી. અહીંયા આગળ તમને એવું પૂછે છે કે સમાન બંધ ક્રમાંક નથી. આની અંદર ન હોય સમાન. આમાં બંધ ક્રમાંક 1 હોય, આની અંદર બંધ ક્રમાંક કેટલો હોય? 0.5. હવે ક્વેશ્ચન એવો છે કે કોના બંધ ક્રમાંક સમાન છે? આ નથી કરવું, ચલો છોડ દો. ખાલી જગ્યા ઇલેક્ટ્રોન રચનાને આધારે ઓક્સિજનની અનુચુંબકીયતાને વર્ણવી શકાય. તો ઓક્સિજનની છેલ્લી કક્ષકોમાં π*2px1 ને π*2py1. આની અંદર ડાયરેક્ટ છે એ આન્સર આપો. સીધો જ આન્સર છે એ બનાવવાનો છે. સુરત પાલનપુર. બરોડા ભૈલી તમે બોલો, ચલો. સુરત પાલનપુર નહીં, બરોડા ભૈલી. બરોડા ભૈલી સેન્ટર. મને ડાયરેક્ટ આમાં જ આન્સર લખાવી દો. પહેલામાં આવશે Li2 માં આવશે 0 આવશે. Li2 માં 0 નો આવે, ખોટી વાત છે. એક આવશે. આમાં 1 આવવું જોઈએ. પછી પછી 3 આવશે. નાઇટ્રોજનમાં 3 હોય. 0 B2 એક્ઝિસ્ટ ના કરે. અને 2. પછી જે તે ઓપ્શન હોય જે સેટ થતા હોય તમે જોઈ લેજો. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે અને N2 માં રૂપાંતરિત થાય તો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? N2 માંથી N2 બનાવવાનો છે તો ઇલેક્ટ્રોન છે એ શેની અંદર એન્ટર થયો હોય આવું આપણે ગોતવાનું છે. મોડાસા સેન્ટર. બરાબર છે. નાઇટ્રોજનની અંદર પછી જે કોઈ ઇલેક્ટ્રોન દાખલ થશે એ π* માં એન્ટર થશે. બરાબર, કારણ કે નાઇટ્રોજનમાં તો આપણે આવી રીતે કીધું ને. અહીંયા આગળ છે એ શું આપેલું હોય? π2px. પછી અહીંયા આગળ π2py. એની ઉપર કયું લેયર છે? σ2pz. અચ્છા, એની ઉપર ફરીથી પાછા બે π* વાળા લેયર આવશે.
અને ફાઇનલી ઉપર સિગ્મા સ્ટાર. તો નાઇટ્રોજનમાં 14 છે એટલે આ બધા લેયર તો ઓલરેડી ફિલઅપ જ છે. નવો ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં એન્ટર થશે એટલે તમારો આન્સર એ આવી જશે. અને નાઇટ્રોજન N2 પ્રતિચુંબકીય પણ N2-1 હવે અનુચુંબકીય કહેવાશે. નેક્સ્ટ, બંધ ક્રમાંકનો સાચો ચડતો ક્રમ આપો. મેં તમને આવા ક્વેશ્ચન છે એ ગયા લેક્ચરમાં સોલ્વ કરાવેલા. ઘણા બધા તમને એક્સરસાઇઝ માટે આપેલા, તો તમારે લોકોએ છે એ સોલ્વ કરવા જોઈએ. સુરેન્દ્રનગર સેન્ટર, તમે બોલો જવાબ. Hello sir, option B. ઓપ્શન બી. ઓકે, ચલો મને બોન્ડ ઓર્ડર લખાવો એટલે મને ખબર પડે શું તમે આન્સર લાવો છો. જામનગર હરિયા, તમે જવાબ બોલો. તમારે શું આન્સર આવે છે? રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ. રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ, તમે આન્સર બોલો. He2+ કેટલો બોન્ડ ઓર્ડર થશે? He2+ કેટલો બોન્ડ ઓર્ડર આવશે આની અંદર? 0.5. 0.5. અચ્છા, O2- સુપર ઓક્સાઇડ 1.5. આની અંદર 1.5 બોન્ડ ઓર્ડર. NO 2.5. અહીંયા 2.5. C2-2 3. આની અંદર 3 આવશે. C2-2 એટલે એ નાઇટ્રોજન જ કહેવાય. N2 જ તેનો આઈસો ઇલેક્ટ્રોનિક થઈ ગયો ને, બરાબર છે. ચલો, બંધ ક્રમાંકનો સાચો ચડતો ક્રમ આપો. નાઇટ્રોજન વાળો ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરેલો છે. MOT સિદ્ધાંત પ્રમાણે નીચેનામાંથી કયો અણુ માત્ર પાઈ બંધ ધરાવે છે? મેં તમને આવા 2 અણુ કીધેલા કે જેની અંદર ફક્ત પાઈ બોન્ડ જ મળે, બીજું કઈ સિગ્મા બોન્ડ વગર પાઈ બોન્ડ બની જાય છે આમાં. એવા તમને 2 કીધેલા, એ યાદ કરો. ચલો, જ્ઞાન ઓલી વાળા તમે બોલો. Option C. C2. C2 ની અંદર 2 બોન્ડ છે એ પાઈ બોન્ડ જ હોય, એમાં સિગ્મા બોન્ડ ન બને, બરાબર. 2 અણુ તમને કીધા હતા, આ C ડબલ બોન્ડ C, આમાં 2 બોન્ડ પાઈ બોન્ડ, અને બીજા જે ઓપ્શન છે એમાં બોરોન બોન્ડ બોરોન. ઓકે, આ પાઈ બોન્ડ. પણ આની અંદર પણ આ જે પાઈ બોન્ડ છે એ 0.5 પાઈ બોન્ડ અલગ છે, અને બાકીનો 0.5 બોન્ડ આને પરપેન્ડિક્યુલર હોય એ અલગ છે. 2 ભેગા થઈને 1 થાય. નેક્સ્ટ, NO, NO+, NO+2 અને NO-. આની અંદર સૌથી ઓછી બંધની પ્રબળતા કોણ ધરાવે? ઓછામાં ઓછી બંધની પ્રબળતા હોય એવું આપણને કયું મળશે? બોન્ડ ઓર્ડર ઘટી જાય એવું કયું છે? એ ગોતવાનું છે તમારે. ચલો, જવાબ બનાવો. અમદાવાદ સેન્ટર. NO- કેવું જોઈએ, કારણ કે આની અંદર એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આવશે. માઇનસ બને એન્ટી બોન્ડિંગમાં, એન્ટી બોન્ડિંગમાં આવે એટલે બોન્ડિંગ કેન્સલ થઈ જાય. NO, NO+ અને NO- માં બંધ ઉર્જાનો ક્રમ. આ ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવ્યો છે, તો આને આપણે નથી જોતા. આ ક્વેશ્ચન તમને સોલ્વ કરાવ્યો છે મેં. નવો ટોપિક જોઈએ. ટોપિકનું નામ છે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બોન્ડિંગ.
હાઇડ્રોજન બંધ શું છે? પહેલી વાત તો એ કે આ બહુ અગત્યનો બોન્ડ છે. આમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એવો અગત્યનો નથી, પણ જૈવિક પ્રણાલીઓ માટે અને એ બધા માટે બહુ અગત્યનો બંધ છે. ઘરે આપણે છે એ પોતું મારેલું હોય તો એમાંથી થોડીક સમય બાદ પાણીના અણુઓ બધા ઇવોપરેટ થઈને બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય. અને સમુદ્રની અંદર તો પાણી છે તો એમાંથી કાંઈ એટલું બધું ઇવોપરેશન નથી થતું કે ભાઈ સવારે સમુદ્ર ભરેલો તો અને સાંજે બધું પાણી સુકાઈ ગયું, એવું નથી થતું. જેમ પાણીનો જથ્થો વધારે એમ શું થાય, પાણીના અણુઓ એકબીજાને પકડી રાખે, જકડી રાખે, ખેંચી રાખે. એટલે એની અંદરથી જે બાષ્પ બનવાની દર છે એ ઓછો થઈ જાય. એ થવા પાછળનું કારણ આ છે હાઇડ્રોજન બંધ. જેમ પાણીનો જથ્થો વધારે એમ એનું બાષ્પીભવન ઓછું, હાઇડ્રોજન બંધ જવાબદાર છે. બાયોલોજીમાં તમે ક્યાંક શીખ્યા હોય, માની લો કે એક્ટિન અને માયોસિનના સ્નાયુઓ હોય છે. બાયોલોજીમાં આવું ક્યાંક આવતું હશે, આઈ બીમ, ઝેડ બીમ ને એવું બધું હોતું હોય છે. તો એ બધા કામ કેવી રીતે કરે? તમે માની લો કે હાથ હલનચલન કરો છો પ્રચલન કી, તો સ્નાયુઓ કામ કેમ કરે? એક સ્નાયુ સંકોચનની અંદર હજારો વાર હાઇડ્રોજન બંધ બને, હાઇડ્રોજન બંધ તૂટે. જો હાઇડ્રોજન બંધ ન બનતા હોત ને તો આપણે કોઈ દિવસ છે એ હલનચલન કરી જ ન શકીએ, પોસિબલ જ નથી. બરાબર છે? તમે લોકો યાદ કરો કે એમિનો એસિડ છે એમાં પ્રાથમિક બંધારણ પછી દ્વિતીય, દ્વિતીય બંધારણ 2 હોય. બાયોલોજીમાં શીખ્યા હોય તો, હાલી ગયું હોય તો એને ખબર હશે. આલ્ફા સર્પિલ બંધારણ હોય ને, ઓલું બીટા પ્લીટેડ શીટ હોય, તો એ આલ્ફા સર્પિલ બંધારણમાં શું છે? હાઇડ્રોજન બંધ તો બધા બને જ છે એમિનો એસિડ વચ્ચે. તો પ્રોટીનની સ્ટેબિલિટી પણ હાઇડ્રોજન બોન્ડને લીધે થઈને હોય છે. બરાબર છે? તમે એવું ક્યારેય માર્ક કર્યું હોય તો કે આપણે છે એ નાયલોનના કપડાં તમે સૂકવો તો નાયલોનના કપડાં ઘડીકમાં સુકાઈ જાય, પણ પ્યોર કોટનના જે કપડાં હોય એ સુકાતા બહુ વાર લાગે. કેમ વાર લાગે? હાઇડ્રોજન બંધ બની જાય એટલા માટે થઈને. તો હાઇડ્રોજન બંધ છે એ બધી જૈવિક પ્રણાલીઓમાં એની માટે અગત્યનું છે. આપણા શરીરની અંદર પણ પાણી જળવાઈ રહે છે. હાઇડ્રોજન બંધ, તો હાઇડ્રોજન બંધ છે એ બીજી બધી રીતે અગત્યનો છે. વ્યાખ્યાઓ આપણે આની જોઈએ અને આનું એનાલિસિસ છે એ જોશું. સહસંયોજક બંધથી જોડાયેલા આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણ તત્વ વચ્ચે લાગતા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને શું કહેવાય? હાઇડ્રોજન બંધ છે એ કહે છે. એટલે તમે આવી રીતે સમજો, સહસંયોજક બંધથી જોડાયેલા એટલે અહીંયા આગળ એક હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન સહસંયોજક બંધથી કોઈ એક્સ ની હારે જોડાયેલો છે. અહીંયા આગળ આ હાઇડ્રોજન કમ્પલસરી સહસંયોજક બંધથી જ જોડાયેલો હોવો જોઈએ. અને આ જે અહીંયા આગળ તત્વ લીધું છે, આ તત્વ પાછું કેવું હોવું જોઈએ સાહેબ? આ તત્વ છે એની પ્રોપર ઇલેક્ટ્રોનેગેટિવિટી હોવી જોઈએ. જો આ વિદ્યુત ઋણ હોય તો જ બોન્ડના ઇલેક્ટ્રોન આની ઉપર જાય અને આની ઉપર શું આવે? પ્લસ ડેલ્ટા ચાર્જ. શું કીધું? જો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન. તો એ આંશિક ધન વીજભારિત ક્યારે હોય? આ એક્સ તત્વ છે એ કેવું હોવું જોઈએ? વિદ્યુત ઋણ હોવું જોઈએ. સામે અહીંયા આગળ છે એ બીજો આવો નવો જ કોઈક અણુ હશે એવું માની લઉં છું, અથવા તો તમે અહીંયા આગળ વાય માની લો, અને આ વાય પણ છે એ વિદ્યુત ઋણ હોવું જોઈએ. અને એની પાસે કમ્પલસરી શું હોવું જોઈએ? બોલો, આની પાસે છે એ કમ્પલસરી લોન પેર હોવી જોઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણ તત્વ વચ્ચે. હવે આ પ્લસ ડેલ્ટા છે ને આ માઇનસ ડેલ્ટા છે, તો આ બે વચ્ચે જે આકર્ષણ બળ લાગશે, આ આકર્ષણ બળને કહેવાય હાઇડ્રોજન બંધ. આને આપણે હાઇડ્રોજન બંધ કહીએ. ટૂંકમાં આને હજી આપણે કોઈ બીજા અલગ ઉદાહરણથી સમજવું હોય તો આવી રીતે સમજી શકીએ. જો અહીંયા આગળ એક HF નો અણુ છે, HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. અહીંયા બીજો HF નો અણુ છે. શું થશે બોલો? આ ફ્લોરિન તો વિદ્યુત ઋણ કહેવાય એટલે આની ઉપર પ્લસ ડેલ્ટા, ફ્લોરિન ઉપર માઇનસ ડેલ્ટા, ફરીથી અહીંયા માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા. ફ્લોરિન પાસે લોન પેર ખરી? તો કે હા. તો ફ્લોરિન અને આ હાઇડ્રોજન અણુ બે અલગ અલગ છે. આ ફ્લોરિનને પોતાનો તો હાઇડ્રોજન ગમતો જ હોય, પણ બીજાના હાઇડ્રોજન ગમતા હોય. બધાને એવું જ હોય, પોતાનું તો બધું ગમતું જ હોય પણ બીજાનું ગમતું હોય. બધા નજરું નાખ્યા કરે, કાં ખારું મળી જાય તો પાછું. અને પછી ત્યાં પાછું ફોર્સ ઓફ એટ્રેક્શન થાય. જો બરાબર, એ જે ફોર્સ ઓફ એટ્રેક્શન, પાછું ફોર્સ ઓફ એટ્રેક્શન થવા માટે કાંક હોવું તો જોઈએ. આની પાસે શું છે? લોન પેર. પછી કાંઈ ન હોય તો ફોર્સ ઓફ એટ્રેક્શન ન થાય. બરાબર, તાળીઓ પાડવાની જ રહે. અહીંયા આગળ છે એ લોન પેર છે આની પાસે, આની ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ છે, એના હિસાબે એક ટાઈપનું ડાયપોલ ડાયપોલ આકર્ષણ થાય છે. ભાઈ આ એક પોતે ડાયપોલ અણુ છે,
આ એક અણુ પોતે ડાયપોલ છે જો, અહીંયા આગળ આ આખો અણુ પોતે બીજો ડાયપોલ. તો એક પ્રકારનું ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ છે જો, ઇટ ઇઝ ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે પેલા કુલમના નિયમનું પાલન કરે એવા, અને ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ છે. બીજું હાઇડ્રોજન છે એ કેની અંદર હોવો જોઈએ? સહસંયોજક બંધથી જોડાયેલો હોવો જોઈએ. બરાબર છે? ધ્રુવીય સહસંયોજક બંધ હોવો જોઈએ. ધ્રુવીય હોય તો જ H પ્લસ ડેલ્ટા બને, તો જ આંશિક ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. આયોનિક સંયોજનોમાં હાઇડ્રોજન બંધ ન જોવા મળે. નિર્બળ બંધ છે, પરંતુ વાન્ડરવાલ્સ બળ કરતા પ્રબળ હોય છે. વાન્ડરવાલ્સ આકર્ષણ બળો કરતા તો આ સ્ટ્રોંગ છે. આ એવું કહેવા માંગે છે કે ભાઈ આની જે કાંઈ બોન્ડ એનર્જી છે એ બોન્ડ એનર્જી ઇઝ બિટવીન 8 to 42 કિલો જૂલ પર મોલ. કેટલા હોય છે? 8 થી લઈને 42 કિલો જૂલ પર મોલ. કેટલાક કિસ્સામાં તો એ 42 ને વટી જાય, અને 42 ને વટી જાય એટલે એ સહસંયોજક બંધ કરતા પ્રબળ થઈ જાય. ઘણા એવા કેસીસ છે કે જેમાં હાઇડ્રોજન બંધ બહુ જ પ્રબળ થઈ જાય. ઓકે, તો આ વાન્ડરવાલ્સ કરતા નિર્બળ, વાન્ડરવાલ્સ કરતા પ્રબળ, પણ બાકીના સહસંયોજક બંધ કરતા જનરલી નિર્બળ હોય. તો આની ડેફિનેશન એવી થઈ કે સહસંયોજક બંધથી જોડાયેલા આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણ તત્વ. હવે વિદ્યુત ઋણ તત્વ એટલે અહીંયા આગળ તમારે છે ને એ ફિક્સ જ છે. વિદ્યુત ઋણ તત્વ તમારી માટે અહીંયા આગળ ફિક્સ જ છે. હાઇડ્રોજન એક તો હોવો જોઈએ, અને આ હાઇડ્રોજન કોની હારે જોડાયેલો હોવો જોઈએ? ફોન હારે. ફોન હારે એટલે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન. ફોન વાળો હાઇડ્રોજન હોવો જોઈએ. જેની પાસે ફોન હશે એ મિસ કોલ મારશે. બરાબર? એની સિવાયના પછી કઈ ન કરી શકે. તો ફોન હોય તો બધું વોટ્સઅપ ને ફેસબુક ને એવું થાય, તો બધા મેસેજ ટ્રાન્સફર થાય, નહીતર ન થાય. તો હાઇડ્રોજન પાસે એક તો શું હોવું જોઈએ? ફોન. અને આ ફોન જે છે એની પાસે એક એક લોન પેર હશે. તમે અહીંયા આગળ એવું એલિમેન્ટ વિચારો કે ભાઈ જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી હોય? આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય. એની હારે હાઇડ્રોજન જોડાયેલો હોવો જોઈએ કમ્પલસરી. તો આવાની અંદર છે એ કોણ કોણ આવશે? ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન. અચ્છા, ક્લોરિન આવે? ક્લોરિન પણ આવે. ક્લોરિન પણ આવે, પણ ક્લોરિન છે એ સ્પેશિયલ કેસ છે. આની અંદર કિલેશન થશે. કિલેશન, આ કિલેશન શું છે એની પછી વાત કરું. બરાબર? ક્લોરિન પણ આવી શકે, બટ એની અંદર કિલેશન થાય એ એક સ્પેશિયલ કેસ છે, એની પણ આપણે વાત કરશું. તો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરિન. હજી કોઈ આવી શકે? આવે ને? કાર્બન sp આવે. કાર્બન sp ની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી? 3.25 આવે. પોસિબલ છે. તો અલગ અલગ આવા પદાર્થોને લઈ અને આપણે એક કામ કરીએ. હાઇડ્રોજન બોન્ડ હું ડ્રો કરીને તમને બતાવું છું, અલગ અલગ પદાર્થોને આપણે લઈને, એટલે કમ્પેરિઝન થાય. ચલો જુઓ, HF ના અણુની અંદર વાત કરી લઈએ આપણે. બરાબર છે? H2O ની અંદર વાત કરીએ, NH3 ની વાત કરીએ, બધાની અંદર એક એક પછી એક વાત કરીએ. આ છે HCN. HCN, આમાં નાઇટ્રોજન. અચ્છા, કાર્બન તો વિદ્યુત ઋણ ને, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, નાઇટ્રોજન ઉપર માઇનસ ડેલ્ટા. બીજો HCN નો અણુ ભાઈ. ત્રીજો HCN નો અણુ. હવે અહીંયા આગળ આ બંને વચ્ચે છે આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા. આ બે વચ્ચે એક H બોન્ડ, અહીંયા પણ બીજો H બોન્ડ. આ પછી એના આગળનાને કોઈને ખેંચતો હશે, આ એની આગળ ચાલતો હશે. HCN ના અણુમાં H બોન્ડ બને. હાઇડ્રોજન ઇનફ એસિડિક છે, બનશે. HF માટે બનાવવો હોય તો અહીંયા પણ બની જશે. ચલો, આ એક HF. જો કે આની અંદર H બોન્ડ ઝિગઝેગ ટાઈપનો હોય છે, પણ હું ઝિગઝેગ અત્યારે નથી બનાવતો. અહીંયા ત્રીજો HF નો અણુ લઈ લો. ફ્લોરિન બધા માઇનસ, હાઇડ્રોજન પ્લસ, અને ફ્લોરિન પાસે લોન પેર છે જ. ચલો, આ હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે H બોન્ડ, અહીંયા બેમાં H બોન્ડ. આવી રીતે H2O, પાણીના અણુઓ વચ્ચેનો હાઇડ્રોજન બંધ બતાવવો હોય તો વોટર એટલે શું થશે? આવી રીતે લખીએ. જો કે પાણીમાં તો 4 હાઇડ્રોજન બંધ જોવા મળે. સેન્ટરમાં એક H2O ને અલગ રાખીએ આપણે. આવી રીતે લખી દઉં છું. આ ઓક્સિજન, 2 હાઇડ્રોજન, આ એક લોન પેર, બીજી લોન પેર. ચાલો અહીંયા આગળ
અહીંયા આગળ આવી રીતે આપણે લખી દઈએ. આ બીજો H2O. પાણીનો એક અણુ, સેન્ટર વાળો એક અણુ 4 હાઇડ્રોજન બંધ બનાવે. પાણીનો એક અણુ જે છે એ 4 હાઇડ્રોજન બંધ છે એ બનાવી શકે. બરાબર છે. પાણીનો એક અણુ 4 હાઇડ્રોજન બંધ બનાવે, પણ એ 4 હાઇડ્રોજનમાં 2 લોન પેર થી અને 2 એના પોતાના હાઇડ્રોજન થી 4 H બોન્ડ બને. એમોનિયાની અંદર પણ H બોન્ડ છે એ બને. કયો પ્રબળ કયો નિર્બળ એની હજી કોઈ આપણે ડિસ્કશન નથી કરી. અત્યારે આપણે ખાલી વિષય વસ્તુ ઈ છે હાઇડ્રોજન બંધના ઉદાહરણ જોઈએ છીએ. ખાલી આપણે કયા કયા ઉદાહરણો છે હાઇડ્રોજન બંધના. ચલો આની અંદર છે ઈ H બોન્ડ. તો આવા ઘણા બધા છે. હાઇડ્રોજન બંધ બને એવા ઘણા બધા પ્રકારના છે. હાઇડ્રોજન બંધ બનવા માટેની શરતો મેં તમને અહીંયા આગળ કહી દીધી. હાઇડ્રોજન બંધ બનવા માટે થઈ અને જે કોઈ પણ વિદ્યુતઋણ તત્વ છે એની વિદ્યુતઋણતા છે એનો ઓર્ડર હોવો જોઈએ. સૌથી સારામાં સારી વિદ્યુતઋણતા ફ્લોરિનની, પછી ઓક્સિજનની, બરાબર છે, પછી કાર્બન sp ની, પછી નાઇટ્રોજન. ઓકે, કદ પણ નાનું હોવું જોઈએ. તો કદની અંદર નાઇટ્રોજન વધારે છે એની કરતા ઓક્સિજન નાનો છે, એની કરતા ફ્લોરિન નાનો છે. બરાબર છે. તમે આની અંદર જુઓ, આપણે એમાંથી કાર્બનને હટાવી દઈએ. તમે ખાલી કમ્પેરિઝન માટે જુઓ તો ફ્લોરિન સૌથી વિદ્યુતઋણિત અને કદ પણ સૌથી નાનું. કદ મોટું હોય તો હાઇડ્રોજન બંધ ન બને. કદ મોટું હોય તો પણ હાઇડ્રોજન બંધ નહીં બને. કેમ આવું? કદ વધે તો ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. ફ્લોરિન હેઝ ધ સ્મોલેસ્ટ સાઇઝ ઇન ધેર ગ્રુપ. એના પોતાના સમૂહમાં એનું કદ નાનું, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે. ચલો માની લો કે હું અહીંયા આગળ છે એ બ્રોમિન કે આયોડિન લઈ લઉં તો બ્રોમિન હોય મોટો જબર. બ્રોમિનમાં તમે જો વિદ્યુત ભારની ઘનતા જો ઓછી થઈ કે નહીં? વિદ્યુત ભારની ચાર્જ ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય. અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય તો જે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય એ ઓટોમેટિક ઓછું થઈ જશે. બરાબર છે. વિદ્યુત ભારની ઘનતા એટલે શું કહેવાય બોલો? ચાર્જ ડેન્સિટી એને કહેવાય. ચાર્જ ડેન્સિટી phi ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. કદ નાનું છે તો એની ઉપર વીજભાર, એકમ કદ ઉપરનો વીજભાર વધારે મળે. આમાં એવું ન થાય, વીજભાર ઓછો મળે. તો કદ પણ નાનું હોય એ એની શરત છે. કન્ડિશન્સ મેં તમને કહી દીધી. વિદ્યુત ઋણતા વાળું તત્વ હોવું જોઈએ, એની પાસે લોન પેર પણ હોવી જોઈએ, અને બીજું એનું કદ પણ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. તો જ હાઇડ્રોજન બંધ બને, નહીતર ન બને. મેં અત્યારે એક એક્ઝામ્પલ અહીંયા આગળ તમને લઈને બતાવ્યું કે ભાઈ HF છે, આની અંદર હાઇડ્રોજન બંધ બને છે. બરાબર, આવી રીતે આમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. HCl માં નહીં મળે તમને. HCl ની અંદર આવી રીતે હાઇડ્રોજન બંધ બનતો નથી, નહીં બને. કદ સપોર્ટ નથી કરતું. ક્લોરીનમાં એક જ જગ્યાએ હાઇડ્રોજન બંધ બને. ક્યાં બને, શું કામ બને એની વાત આપણે પછી કરશું, પણ આમાં નહીં બને. ઓકે, કદ નાનું હોવું જોઈએ, વિદ્યુત ઋણતા વધારે હોવી જોઈએ. સાઇઝને પ્રાયોરિટી આપવાની છે, વિદ્યુત ઋણતાને પ્રાયોરિટી આપવાની છે. તમે જોશો આ બે કેસની અંદર નાઇટ્રોજન છે એ આમાંય છેલ્લે છે અને આમાંય છેલ્લે છે. તો નાઇટ્રોજનના જે કાંઈ એમોનિયામાં હાઇડ્રોજન બંધ બને એ કેવા હોય? પ્રબળ ન હોય, નિર્બળ પ્રકારના હશે. એમોનિયામાં બનતા હાઇડ્રોજન બંધ નિર્બળ પ્રકારના છે, પ્રબળ નહીં હોય, એટલા બધા સ્ટ્રોંગ નહીં હોય. ઓક્સિજન તો બેયમાં વચ્ચેની સાઈડ જ રહે છે, ઇન્ટરમીડિયેટ છે. તો ઓલ ઓવર તમે એવું કહી શકો ફ્લોરિનના હાઇડ્રોજન બોન્ડ સ્ટ્રોંગેસ્ટ, નાઇટ્રોજનના કેવા છે? નિર્બળ, અને ઓક્સિજનના મોડરેટ, બેયની વચ્ચે. એના હાઇડ્રોજન બંધની પ્રબળતાનો ક્રમ ઇનડાયરેક્ટ બનાવવો હોય તો બની શકે. આપણે એ ક્રમ પણ બનાવશું હમણાં. હવે આનું વર્ગીકરણ જોઈ લઈએ. હાઇડ્રોજન બંધનું વર્ગીકરણ આપણે છે એ કરવું જોશે. તો વર્ગીકરણની અંદર
એચ બંધ, શોર્ટમાં એને એચ બંધ લખાય છે. હાઇડ્રોજન બંધને બે પ્રકારના હોય છે. સૌથી પહેલા છે આંતર આણવીય, આંતર આણવીય એચ બંધ, અને બીજા પ્રકારના જે છે એ છે આંતઃ આણવીય એચ બંધ. અહીંયા આગળ લખું છું સુયોજન થાય, કાઉન્સમાં લખું છું, બરાબર છે. આની કેરેક્ટરિસ્ટિક શું છે? આ બેયની કેરેક્ટરિસ્ટિક પણ લખી દઉં છું. જુદા જુદા અણુઓ વચ્ચે બને. અહીંયા આગળ આ સમાન અણુઓ વચ્ચે બને, બરાબર, એક જ અણુમાં બને. જુદા જુદા અણુઓ વચ્ચે બને છે. જનરલી અહીંયા આગળ જુદા જુદા અણુઓ હોય એટલે સુયોજન થાય. સુયોજન, આ તમારે લોકો એને સુયોજન અને વિયોજન સંતુલન ચેપ્ટરમાં એવું હોય. સંતુલન ચેપ્ટરનો શબ્દ છે સુયોજન થાય. અહીંયા આગળ આપણે લખશું કિલેશન થાય. આ એક પછી એક બધા વર્ડ્સ તમને હું એક્સપ્લેન કરું છું. આ સામાન્ય રીતે કમ્પેરેટિવલી પ્રબળ હોય અને આ છે એ થોડા પ્રમાણમાં નિર્બળ હોય છે. આના ફરીથી આપણને બે ટાઈપ જોવા મળે છે આંતઃ આણવીય હાઇડ્રોજન બંધના. આંતર આણવીય હાઇડ્રોજન બંધના ફરીથી આપણને બીજા બે ટાઈપ જોવા મળે છે. ચલો, હોમો આંતરાણવીય અને હિટ્રો આંતરાણવીય. નોટ ડાઉન કરો. પેલું આપણે જોઈએ આંતર આણવીય હાઇડ્રોજન બંધ. આંતર આણવીય એચ બંધ. આંતર આણવીય એટલે જુદા જુદા અણુઓ હોય એ પછી એક જ સંયોજનના તો બે જુદા જુદા અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એને આપણે કહીશું આંતર આણવીય. જુદા જુદા એટલે એક જ સંયોજનના હોય તોય ચાલે, અલગ અલગ સંયોજનના હોય તોય ચાલે. દાખલા તરીકે આપણે વાત કરીએ એસિટિક એસિડની, તો એવું જોવા મળ્યું છે કે એસિટિક એસિડ છે એના બે અણુઓ એકબીજાની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય અને ડાયમર બનાવી લે, CH3COOH ટ્વાઇસ બનાવી લે.
આને કહેવાય ડાયમર. બે અણુઓ જોડાઈને જે આખો અણુ બનાવે એને ડાયમર કહેવાય. કેવી રીતે આ ડાયમર બને? આ એક એસિટિક એસિડ છે CH3 C ડબલ બોન્ડ OH. અહીંયા આગળ આપણે બીજો અણુ છે એને લખીએ CH3 C ડબલ બોન્ડ OH. તો આની અંદર આ બે અણુઓ તમે જુઓ, એકનો હાઇડ્રોજન બીજાનો ઓક્સિજન, બીજાનો ઓક્સિજન ને પેલાનો હાઇડ્રોજન. આ બે અણુ એકબીજા હારે એકદમ સ્ટ્રોંગ બોન્ડ થી જોડાઈ જાય. દ્રાવણની અંદર જેટલા એસિટિક એસિડ હોય ને, માની લો 100 અણુ હોય તો તમને દેખાડે કે ભાઈ અણુઓ અંદર 50 જ છે. સાંદ્રતા આપણે ગણીએ તો આપણને ખાલી 50 અણુઓ જ મળે. કેમ? તો કે બધા જ અણુઓ એકબીજાની સાથે પેર અપ થઈ જાય અને આવી રીતે ડાયમર બની જાય. તો આ બે અલગ અલગ અણુ, આ અણુ 1 અને અણુ 2, જુદા જુદા અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ બન્યો છે એટલે આને આંતરાણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. પાણીની અંદર પણ છે એ એવી રીતે જ હોય. હવે આના ફરીથી બે ભાગ પડી શકે, હોમો અને હીટરો. હોમો એટલે સમાન અણુઓ જ હોય. દાખલા તરીકે તમે જો આ એસિટિક એસિડ ને આ એસિટિક એસિડ હતા, અણુ અલગ અલગ પણ સંયોજન તો સમાન છે ને. તો આને આપણે છે એ કયા પ્રકારની કેટેગરીમાં મૂકીએ? હોમો આંતરઆણવીય. હોમો આંતરઆણવીય. મારે હીટરો આંતરઆણવીયનું ઉદાહરણ બનાવવું હોય તો હીટરો આંતરઆણવીય તો તમે આવું વિચારી શકો, આ આલ્કોહોલ છે, મિથેનોલ ઇથેનોલ કોઈ પણ લઈ લો, ઇન જનરલ R. એક આ આલ્કોહોલ છે, બીજો અહીંયા પાણીનો અણુ લખું છું, વોટર મોલેક્યુલ H2O. ફરીથી એક પાણીનો અણુ છે, એક આલ્કોહોલનો અણુ છે, પાણીનો અણુ, આલ્કોહોલનો અણુ. આવી રીતે હાઇડ્રોજન બંધ તો બને જ છે, પણ અલગ અલગ સંયોજનો વચ્ચે બને છે. હાઇડ્રોજન બંધ અલગ અલગ પ્રકારના સંયોજનો વચ્ચે બને તો આને કહેવાય હીટરો આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. બરાબર, આનું શું નામ આવશે? હીટરો આંતરઆણવીય H બંધ. આને કહેશું આપણે હોમો આંતરઆણવીય અને આને આપણે કહેશું હીટરો આંતરઆણવીય. હોમો આંતરઆણવીય અને હીટરો આંતરઆણવીય, આવું છે એ આપણે આને કહી શકીએ. તો આ બેમાં ડિફરન્સ ક્લિયર કરી લો. જુદા જુદા અણુ છે તો આંતરઆણવીય તો ખરી જ, પણ હીટરો. હરખે હરખા અણુઓ છે તો પછી એને કહી દો હોમો આંતરઆણવીય. આમાં આપણે હોમોની અંદર બે કમ્પેરિઝન લઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવશે. મારે એક HF અને H2O ની કમ્પેરિઝન કરાવી છે. ચલો અહીંયા આગળ જોશો. આ મેં હમણાં તમને વાત કરી ડાયપોલ ડાયપોલ પ્રકારનું આકર્ષણ બળ છે. આ ક્રમની પણ વાત કરી. આપણે વર્ગીકરણ પણ છે એ જોયું અત્યારે. આ એક્ઝામ્પલ છે એ ઇન્ટરમોલેક્યુલર H બોન્ડનું છે. એક જ પ્રકારના અણુઓ પણ હોય, અલગ અલગ પ્રકારના અણુઓ પણ છે એ હોય. એમાં હોમોની અંદર જોશો બધા H2O જ છે. આ ડ્રો કર્યું હમણાં. HF માટે અત્યારે અહીંયા આગળ ડ્રો કરું છું. અને HF જે અહીંયા આગળ બનાવ્યું છે એ ઝિગઝેગ H બોન્ડ બનાવે છે. એક્સપેરિમેન્ટ થી ખબર પડે. આ એંગલ છે ને એ 140 ડિગ્રીનો એંગલ હોય. તમે ખાલી ઝિગઝેગ છે એવું યાદ રાખો, બરાબર છે, બાકી કોઈ એંગલ ને એવી કઈ જરૂર નથી યાદ રાખવાની. હવે બે વસ્તુ છે, તમે જો આમાં હાઇડ્રોજન બંધ જે બને ને સૌથી પ્રબળ હોય, કારણ કે ફ્લોરિનનું કદ સૌથી નાનું, વીજભાર સૌથી વધારે, હાઈએસ્ટ ચાર્જ ફ્લોરિન ઉપર, માઇનસ ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે ફ્લોરિનની. તો તમે અહીંયા આગળ સૌથી વધારે પ્રબળ H બંધ છે એ આપણને કેની અંદર જોવા મળશે? HF. બરાબર છે, સૌથી પ્રબળ એટલે H બંધની પ્રબળતા H બંધ ખૂબ પ્રબળ હોય. અચ્છા, આની વાત કરો તો ભાઈ આ તો ઓક્સિજન છે, ઓછી વિદ્યુત ઋણતા, થોડોક તો નિર્બળ થાય, થોડોક નિર્બળ થઈ જાય. અને H બંધ થોડા પ્રમાણમાં નિર્બળ અથવા તો ઓછો પ્રબળ. પ્રબળ જ છે પણ અહીંયા ઓછો પ્રબળ છે. હવે આ બંનેની અંદર આપણે કમ્પેરિઝન કરવું હોય બોઇલિંગ પોઈન્ટનું, તો કઈ રીતે કરાય? બોઇલિંગ પોઈન્ટ એટલે શું? લિક્વિડની અંદરથી ગેસમાં રૂપાંતરણ કરવાનું. માનો કે અહીંયા આગળ આ પાત્ર લીધું છે અને આ પાત્રમાં પાણી ભરેલું છે, જે તે કોઈ, અથવા તો HF લીધું છે.
લિક્વિડ છે એને તમે ગરમ કરો એટલે આની અંદરથી બાષ્પ બને, વેપર બને અથવા તો ગેસ બને છે. તો એ ગેસ બનાવવા માટે તમારે છે આને ટેમ્પરેચર આપવું પડે. બાષ્પમાં ક્યારે જાય? તમે છે આને બાષ્પમાં લઈ જાઓ તો થશે પ્રોબ્લેમ ઈ કે આ અણુ વચ્ચેનો આ અણુ તો છે જો આ બે સાઈડથી ઘેરાયેલો છે, એકબીજાની સાથે જકડાયેલા છે, એકબીજાની સાથે આમ જોડાઈ નાખી લાઈન બનાવે એને શું બોલાય? સુયોજન. સુયોજન થઈ ગયેલું છે અહીંયા આગળ. એટલે આ અણુને તમારે બાષ્પમાં લઈ જવો હોય તો પેલા આ હાઇડ્રોજન બંધ તોડવો પડે, આ હાઇડ્રોજન બંધ તોડવો પડે. હાઇડ્રોજન બંધ તોડો ને પછી બાષ્પમાં જાય. માની લો કે મારે આ અણુને બાષ્પ સ્વરૂપમાં બહાર કાઢવો છે તો મારે આ પેલા 4 હાઇડ્રોજન બંધ તોડવા પડશે, પછી બાષ્પ સ્વરૂપે બહાર આવશે. ત્યાં સિવાય બાષ્પ સ્વરૂપે બહાર આવશે નહીં. તો બાષ્પમાં ફેરવવા માટે થઈ અને તમારે છે એ સૌથી વધારે ટેમ્પરેચર કોને આપવું પડે? આને આપવું પડે, આને આપવું પડે. સાંભળો બરાબર, હાઇડ્રોજન બંધ સૌથી વધારે પ્રબળ આમાં છે. અને કેટલા હાઇડ્રોજન બંધ છે? 2 હાઇડ્રોજન બંધ. એક અણુ 2 હાઇડ્રોજન બંધ બનાવે છે, બરાબર છે? 2 H બોન્ડ. અહીંયા જુઓ તો એક અણુ છે એ 4 H બોન્ડ બનાવશે. આમાં છે એવું માની લો, ચલો તમે એવું માની લો કે આની અંદર જે હાઇડ્રોજન બંધ બને છે એની એનર્જી 50 જૂલ છે એવું માની લો. અહીંયા પણ 50 અને અહીંયા પણ 50. આ થોડોક ઓછો નબળો છે એટલે તમે એવું માની શકો કે આની એનર્જી 40 જ છે. આની એનર્જી 40 કિલો જૂલ છે. તો અહીંયા 40 કિલો જૂલ, અહીંયા પણ 40 કિલો જૂલ, અહીંયા 40 ને અહીંયા 40. ઓલ ઓવર વોટર જીતી જશે કારણ કે એમાં H બંધનું પ્રમાણ વધારે છે. H બંધ નિર્બળ, ઓછો પ્રબળ છે, પરંતુ H બંધનું પ્રમાણ વધારે. H બંધનું પ્રમાણ વધુ. અને હાઇડ્રોજન બંધ વધારે સંખ્યામાં છે એટલે બોઇલિંગ પોઈન્ટનો જો તમે ક્રમ બનાવો તો બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે નીકળે H2O નું, એની પછી આવશે HF નું અને સૌથી છેલ્લે આવે NH3. ભાઈ NH3 માં કોઈ એડવાન્ટેજ નથી. એમાં હાઇડ્રોજન બંધ પ્રબળ કે નથી બહુ વધારે સંખ્યામાં. એમાં તો H બોન્ડ બને એમાંય 4, પણ એનો હાઇડ્રોજન બંધ પ્રબળ નથી. બધી કેટેગરીમાં છેલ્લે આવે છે. તો H2O નું સૌથી વધારે બોઇલિંગ પોઈન્ટ, પછી કોનું બોઇલિંગ પોઈન્ટ? HF નું અને પછી NH3 નું. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એનસીઆરટી માં આપ્યો છે ને પૂછાય છે. HF માં હાઇડ્રોજન બંધ પ્રબળ પણ એની સંખ્યા ઓછી, એટલે ટોટલ 50 અને 50 ટોટલ કેટલા થઈ ગયા? 100 કિલો જૂલ જ થયા. જ્યારે અહીંયા આગળ તમે જુઓ કેટલા થઈ ગયા? બોલો, 120 કિલો જૂલ થઈ ગયા કે નહીં? તો આ જીતી જશે. આના ક્વેશ્ચન્સ છે એ પૂછાતા હોય છે. તમે જો હાઇડ્રોજન બંધ ઘણા સંયોજનમાં બનતો હોય છે. H2O, HF, NH3 આવા સંયોજનોના ઉત્કલન બિંદુનો આધાર H બંધની સંખ્યા અને બંધ રચનાર અણુની સંખ્યા પર હોય છે. એટલે પ્રબળતા એવું કહેવા માંગે છે ઇન શોર્ટ. તો ઉત્કલન બિંદુનો ઉતરતો સાચો ક્રમ કયો છે? તમારો આન્સર આવવો જોઈએ બી. આ તમારો આન્સર આવશે. H2O પહેલા, પછી HF અને છેલ્લે કયું આવશે? NH3. ક્લિયર છે? બી આન્સર થવો જોઈએ. હોમો હીટ્રો પણ તમને મેં સમજાયું. ફરીથી એના ઉદાહરણ દેખાડી દઈએ છીએ. પછીનો પ્રશ્ન, કયા સંયોજનમાં સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ બને? HCl માં તો ન બને, સાઈઝ વધારે. આયોડિન તો ન બનાવે, H2S પણ ન બનાવે, એક જ બનાવે H2O. કેટલા? 4. કદાચ માની લો કે આમાં બનતો હોત તો એક જ, 2 જ બને. પાણીનું ઉત્કલન બિંદુ ઊંચું છે અને એનું કારણ શું છે? તો કે એનું કારણ છે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધને કારણે એનું બોઇલિંગ પોઈન્ટ બહુ વધી જાય છે. ઇન્ટર મોલેક્યુલર H બોન્ડ છે એમાં હીટ્રો ઇન્ટરમોલેક્યુલર, એક આલ્કોહોલનો અણુ, એક પાણીનો, એક આલ્કોહોલ, એક પાણી, એક આલ્કોહોલ, એક પાણી, એવી રીતે. ચલો હવે મારે ઉદાહરણ આપવું છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ, આ આંતરવાળા તો તમને શીખવાડ્યા. આંતઃ આણ્વીય. આંતઃ આણ્વીય H બંધ એટલે એક જ અણુની અંદર બને. એક જ અણુની અંદર જ બની જાય એને કહેવાય આંતઃ આણ્વીય. અણુમાં H બંધ બને. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ.
તમે જો ઓર્થો નાઇટ્રોફિનોલ એટલે આવી રીતે થશે, આ ફિનોલ, OH એટલે ફિનોલ, ઓર્થો નાઇટ્રો અહીંયા મારે શું ચોટાડવાનું છે? NO2 એટલે N ડબલ બોન્ડ O માઇનસ N પ્લસ. આ હાઇડ્રોજન અને આ O માઇનસ, આ બે વચ્ચે શું બને? H બોન્ડ બને કે નહીં? એક જ અણુની અંદર બન્યો, આને કોઈ બીજાની જરૂર ન પડે, પોતે ને પોતે સેલ્ફ સેટિસ્ફેક્શન માની લે, બરાબર છે? પોતાનામાં ને પોતાનામાં H અને ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પોતાની નજીક જ, નજીકની અંદર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય એટલે આવી રીતે રિંગ નિર્માણ થાય. જો ને આ 1 2 3 4 5 6, અહીંયા આગળ એક પ્રકારની રિંગ બને, બરાબર છે? રિંગ નિર્માણ થાય. આ જે રિંગ તમને મળી, આ રિંગને છે એ શું બોલાય? રિંગને બોલાય કીલેટ. રિંગ માટે સ્પેશિયલ વર્ડ છે કીલેટ, બરાબર છે? કીલેટ. ચીલેટ ન બોલાય, કીલેટ બોલાય, કીલેટ. તો રિંગ નિર્માણની જે પ્રક્રિયા છે એને કહેવાય કીલેશન. કીલેશન. રિંગને કહેવાય કીલેટ અને રિંગ નિર્માણ થયું એ પ્રક્રિયાને શું બોલાય? કીલેશન. તો આમાં કીલેશન જોવા મળે. એકલો ને એકલો જ પોતે રહે, અંદરો અંદર જ તે એવો સેક્શન ગોતી નાખે કે જ્યાં સેટિંગ થઈ જાય, બહાર ન જવું પડે, બીજાની મદદ ન લેવી પડે. સેલ્ફ સેટિસ્ફેક્શન, બરાબર છે? જામનગર સેન્ટર દાંત કાઢે છે, હે હરિયાવાળા બે ભાઈ. ચલો, પછી સેલ્ફ સેટિસ્ફેક્શન તો મળે જો આ નજીક નજીક હોય તો. પછી આ બધું બહુ આઘે આઘે હોય તો આમાંય મેળ ન આવ્યો. પછી હું અહીંયા મેટા પાસે NO2 ને લઈ આવું કે હાલે હવે બનાય H બંધ, તો હવે આ ન બનાવે, બહુ દૂર દૂર થઈ ગયા, 120 ડિગ્રીનો એંગલ થઈ ગયો. આમાં H બોન્ડ છે એ નહીં બને, ઓર્થોમાં જ બને. ઓર્થો વાળા જેટલા કાંઈ છે ને એમાં H બોન્ડ બને, બાકીનામાં H બોન્ડ છે એ ન બને, બરાબર? બીજા પણ આના ઉદાહરણો છે એ તમે અહીંયા આગળ જોશો. આ ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓર્થો ફ્લોરોફિનોલ, આ 6 સભ્યનું ચક્ર, 5 સભ્યનું ચક્ર. જો આમાં ખોપડી આવી ગઈ, આવું નહીં કરવાનું એમ, આમાં બધે કઈ સેટિસ્ફેક્શન ન મળે પછી, બરાબર? ચાલો, પછી તો આની તે કાંઈક હાથની લિમિટેશન આવી જાય ને, બધે કાંઈ હાથ પગ ન પોગે, એટલે અહીંયા H બોન્ડ નહીં બનાવવાનો. પેરામાં હોય તો, પેરામાં તો જિંદગીમાં ન બને. પેરામાં બને ખરી પણ ઓલો આંતઃની જગ્યાએ આંતર આણવીય બને. પેરા વાળા હું બનાવું, જો પેરા, પેરા હાઇડ્રોક્સી પેરા નાઇટ્રોફિનોલ, અહીંયા NO2, આ છે પેરા નાઇટ્રોફિનોલ. આ કયો છે? અહીંયા, આ ઓર્થો, આ પેરા, આ એક પેરા વાળો અહીંયા, બીજો પેરા વાળો અહીંયા આગળ. હવે બને, પણ આ બોન્ડ બીનો એ કયો બીનો? આંતર આણવીય. બનશે ખરી પેરામાં, પણ પેરામાં કયો બનશે? આંતર. ઓર્થોમાં કયો બનશે? આંતઃ. ઇન્ટ્રામોલેક્યુલર ને ઇન્ટરમોલેક્યુલર એવું કહેવાય. બીજું ઉદાહરણ અહીંયા આગળ આપણને આપ્યું છે એ આ ઉદાહરણ છે. આ શું છે? આમાં જો ક્લોરીન H બોન્ડ બનાવે છે. ક્લોરીન હંમેશા છે ને કિલેશન વાળું હોય ને તો બને, બાકી ન બને, કારણ કે એની સાઇઝ વધારે. તો એક લિમિટેશન એમાં એન્ટર થઈ ગઈ. ક્લોરીન આંતઃ આણવી હાઇડ્રોજન બંધ બનાવે, કિલેશન વાળું બનાવે, અને કિલેશન એટલે પોતે એકલો રહે, ઓલાની જેમ સુયોજન ન થાય, લાંબી લાંબી લાઈનો ન બનાવે, પોલિમર ન બનાવે. પેલા તો CH3CHO, આને કહેવાય એસિટાલ્ડિહાઇડ. હવે હું એક કામ કરું, આમાં 3 ક્લોરીન લઈ લઉં, એટલે કે ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. CH3CHO એસિટાલ્ડિહાઇડ, CCl3CHO, આનું નામ છે ક્લોરલ. અને ક્લોરલ ની અંદર હું પાણીના અણુઓ જોડી દઉં તો આવી રીતે બનશે CCl3CHO into H2O. અથવા તો આને આમ લખાય CCl3CHOH ટ્વાઇસ. આને બોલાય ક્લોરલ હાઇડ્રેટ. ક્લોરલ હાઇડ્રેટ. ક્લોરલ પેલા તો એસિટાલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ, એનું શોર્ટ ફોર્મમાં નામ છે, એનું સાદું નામ કયું છે? ક્લોરલ. ક્લોરલ ની અંદર પાણીના અણુ નાખો તો જો આનું સ્ટ્રક્ચર બનાવવું છે કાર્બન, એની ઉપર તો 3 ક્લોરીન. અહીંયા આગળ હવે CH, કેટલા OH છે? 2 OH. તો આ એક OH, આ બીજો OH.
અહીંયા એક H બોન્ડ બનશે, એક અહીંયા H બોન્ડ બનશે. ક્લોરલ હાઇડ્રેટ, આવી રીતે બનશે. તો આને પણ આપણે કહીશું આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ક્લોરીન છે એ ખાલી આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જ બનાવી કે, અને વેરી ફ્યુ કેસીસ છે કે જેમાં H બોન્ડ બનાવતો હોય ને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરતો હોય. બાકી બધી જગ્યાએ આપણને આના કોઈ એવા ઉદાહરણ પૂરતા મળતા નથી. અને આંતરાણવીય તો જિંદગીમાં ન બનાવે. બરાબર. નેક્સ્ટ અહીંયા આગળ એક એવો ક્વેશ્ચન આપ્યો છે કે કયા સંયોજનની અંદર આંતઃ આણ્વીય ઇન્ટ્રા, તો આપણો જવાબ આવશે બી. આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બની જાય. બરાબર છે. ચાલો હવે હું પ્રબળતાની વાત કરી દઉં છું. આની અંદર છે એ સૌથી વધારે પ્રબળ કોની અંદર બોન્ડ બને, કઈ રીતે ચેક કરવાનું છે એ હું વાત કરી દઉં. ઇન જનરલ આપણે આવું લખી દઈએ. આ H બંધ, આને કહી દો ડોનર, અને આને કહી દઈએ આપણે એક્સેપ્ટર. ડોનર અને એક્સેપ્ટર એવું નામ આપ્યું છે, ડોનર અને એક્સેપ્ટર. ડોનર એટલે આ H+ આને આપતો હોય એવું માની લો અત્યારે, અને આ લોન પેર થી એને ખેંચતો હોય એટલે એને એક્સેપ્ટર એવું કીધું આપણે. પેલા લુઈસ એસિડ બેઝમાં કહીએ છીએ ને એની જેવી સિમ્બોલ આપી દીધા. પેલો કેસ X અને Y સમાન હોય. આવા કેસમાં H બંધની પ્રબળતા it is directly proportional to electronegativity. તમારે X અને Y ની ઇલેક્ટ્રોનેગેટિવિટી લેવાની. દાખલા તરીકે જો આવું ઉદાહરણ હોઈ શકે, F બોન્ડ H, અહીંયા આગળ છે એ સામે F હોય. અચ્છા, એક આવું પણ બની શકે, O બોન્ડ H અને સામે છે એ O જ હોય. આવું પણ બની શકે, N બોન્ડ H અને સામે N જ હોય. H બોન્ડ તો અહીંયા આગળ બનશે ને બધે. X અને Y બે સેમ જ છે ભાઈ. જો અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન. X અને Y બંને સેમ હોય તો તમારે જોવાનું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂ તમે છે એ વાત કરો તો આની અંદર ફ્લોરિન સૌથી વધારે નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજનમાં સૌથી વધારે પોઝિટિવ ચાર્જ. આમાં થોડો પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન હાઇડ્રોજન ઉપર ઘટશે, અહીંયા તો હાવ ઓછો. તો પછી ક્રમ કઈ રીતે આવશે? આ સૌથી પ્રબળ બંધ, પછી ઓક્સિજન અને H, અને છેલ્લે N અને H વચ્ચેનો. માનો કે આ X છે, અહીંયા Y કહી દો, અહીંયા આગળ Z કહી દો, તો તમારો આન્સર શું આવશે? X ગ્રેટર ધેન Y ગ્રેટર ધેન Z. આવી રીતે થશે. બીજો કેસ એવો બની શકે, X અને Y સમાન ન હોય. X અને Y સમાન નથી. જો X અને Y છે એ બે સમાન નથી એટલે કે જુદા જુદા છે, તો ક્રમ કેવી રીતે બને? આમાં અલગ અલગ પાડવા માટે થઈને બે વેરાયટી છે. પેલા તો આ ડોનર ને બદલી નાખીએ. ડોનર ને તમે છે એ ચેન્જ કરી દો. અહીંયા આગળ છે એ ચલો આપણે એક જ રાખીએ, નાઇટ્રોજન. અહીંયા આગળ છે એ મેં કરી દીધું OH અને નાઇટ્રોજન. એક્સેપ્ટર હરખો છે, ડોનર બદલાય છે ભાઈ. ડોનર બધા કેસમાં અલગ અલગ છે, એક્સેપ્ટર હરખું જ છે. ચલો આની અંદર શું જવાબ આવવો જોઈએ? હજી એક બીજી પોસિબિલિટી બતાવી દઉં. આપણે એવું કરીએ, ડોનર બદલતા જઈએ, એક્સેપ્ટર એક હરખો રાખીએ.
એક્સેપ્ટર એક જ રાખીએ, બીજી પોસિબિલિટી આ છે, ચલો અહીંયા આગળ છે હું રાખી દઉં છું એફ, અહીંયા આગળ રાખી દીધા ઓ, આની અંદર જો મેં જે ચેન્જ કર્યો એ અહીંયા આગળ છે. આને એક્સ કહી દઈએ, આ વાય અને આ ઝેડ. જવાબ કેવી રીતે તમે લાવશો? આની અંદર સૌથી વધારે નાઇટ્રોજન અહીંયા આગળ બદલાય છે, કોણ? ડોનર બદલાય છે. મેક્સિમમ પ્લસ ચાર્જ કેમાં હશે? પેલા વાળામાં. અહીંયા આગળ પ્લસ ચાર્જ છે એ થોડોક ઓછો થયો અને અહીંયા પ્લસ ચાર્જ હજી ઓછો થયો. જવાબ મળી ગયો તમને લોકોને? શું આન્સર આવશે? એક્સ વાય ઝેડ. એક્સ વાય અને ઝેડ. ચલો આની અંદર બનાવું છું. આ એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. આની અંદર પણ સૌથી સારો છે એ જવાબ કયો આવશે? આની અંદર પણ શું આન્સર આવશે? એક્સ ગ્રેટર ધેન વાય ગ્રેટર ધેન ઝેડ. ભાઈ આ ફ્લોરિન, ફ્લોરિન પછી અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજન. સૌથી નાની સાઈઝ તો ફ્લોરિન અને હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી, પછી અહીંયા આગળ ઓક્સિજન અને છેલ્લે છે એ કોણ આવશે? નાઇટ્રોજન. હું તમને એક એવી એડવાઇસ આપું છું, તમને જ્યારે પણ ક્યારે HF નો બોન્ડ દેખાય ને એને તમે પ્રબળ લઈ લો ભાઈ. HF વચ્ચેનો બોન્ડ છે એ બહુ જ પ્રબળ છે, અતિશય. કોઈ ક્વેશ્ચન આપે ને તમને જવાબ ન મળતો હોય ને તમે HF લખીને લઈ આવજો, સ્ટ્રોંગેસ્ટમાં સાચું પડી જાય. બરાબર? HF નો બંધ છે એ સૌથી વધારે પ્રબળ છે એવું તમારે માની લેવાનું છે. એનો બોન્ડ છે એ સ્ટ્રોંગ જ નીકળવાનો છે HF નો. તો આ એક તમે લોકોને મેં કમ્પેરિઝન કરાવી દીધી. સમાન હોય ત્યારે કેમ જોવાનું છે, અસમાન હોય ત્યારે કઈ રીતે છે એ જોઈ લેવાનું. આમાં ડોનર બદલાય છે ને આમાં છે એ એક્સેપ્ટર બધા અલગ અલગ પ્રકારના બદલાય છે કમ્પેરિઝન કરવા માટે થઈને. હવે હાઇડ્રોજન બોન્ડના અમુક ઉપયોગોને એવું રહ્યું છે, બરાબર છે, પણ હાઇડ્રોજન બોન્ડના આપણે એકાદ બે ઉપયોગો જોઈ લઈએ. ચલો કાંઈ વાંધો નથી. એપ્લિકેશન્સની અંદર સૌથી વધારે જો કોઈ એપ્લિકેશન્સ પૂછાતી હોય તો એ છે હાઇડ્રાઇડના બોઇલિંગ પોઈન્ટ. બધા જ છે એ હું તમને અહીંયા આગળ ભણાવી દઉં એવું નથી, જે જરૂરી હશે એ જ કહી દઉં છું. હાઇડ્રાઇડના બોઇલિંગ પોઈન્ટ્સ. ચલો આ ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 16 બધાના લખીએ. ગ્રુપ નંબર 15 તો આમાં કયા કયા? નાઇટ્રોજન એનો હાઇડ્રાઇડ એટલે કે NH3, PH3, આર્સેનિક નો હાઇડ્રાઇડ અને એન્ટીમનીનો. આને એમોનિયા બોલાય, અને ફોસ્ફિન બોલાય, અને આર્સિન બોલાય, અને આને છે એ બિસ્મુથાઇન બોલાય. સોરી, આને આનું નામ કંઈક છે સ્ટીબાઇન એવું બોલાય. બરાબર છે? પણ નામ મારે કઈ લેવા દેવા નથી, કામ નથી નામનું. આ ગ્રુપ નંબર 16. આની અંદર એક તો H2O છે, પછી આવશે H2S, H2SE, H2TE. ગ્રુપ નંબર 17 HF, HCl, HBr અને HI. મારે જોવાનું છે બોઇલિંગ પોઈન્ટ. હવે બોઇલિંગ પોઈન્ટ જે છે ને એ અણુભારના સમપ્રમાણમાં હોય. અણુભાર જેનો વધારે એમાંથી બાષ્પ એની ઓછી બને, એટલે એમાં તમારે વધારે ટેમ્પરેચર આપવું પડે. તમે વિચારો આ HF નો અણુ નાનો કહેવાય ને HI નો અણુ બહુ મોટો કહેવાય. HF નાનો એવો છે ને HI મોટો જબર છે, વજન વધારે. તો આને તમારે બાષ્પમાં લઈ જાઓ એ બહુ સરળ છે. આમાંથી બાષ્પ બનાવી બહુ ડિફિકલ્ટ છે. યુ હેવ ટુ એપ્લાય હાઈ ટેમ્પરેચર and that's why boiling point is also high. ભાઈ જેમ જેમ વજન વધે એમ એને બાષ્પમાં લઈ જવો મુશ્કેલ બને, એટલે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે હોય. તો અહીંયા આગળ તમે છે એ જુઓ, કમ્પેરિઝન કરો તો થવું જોઈએ HF કરતા HCl નું વધારે, પછી HBr અને HI સૌથી વધારે. પણ experiments have shown that HF has the highest boiling point.
કારણ શું? આની અંદર તો ઓલો પોલિમર બની ગયો, એકબીજાની સાથે જોડાઈને ચેઇન બનાવી નાખે. એક HF બીજાની સાથે, ત્રીજાની સાથે, ચોથો. હાઇડ્રોજન બંધથી એટલા બધા પકડાઈ ગયેલા હોય કે આનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે નીકળે. તો ગ્રુપ નંબર 17 માં બોઇલિંગ પોઈન્ટમાં HF, પછી આવશે HI, પછી HBr અને લાસ્ટમાં આવશે HCl. આવો ક્રમ મળશે. વોટર માટે વાત કરો ભાઈ તમે, એટલે ગ્રુપ નંબર 16 માટે, તો ગ્રુપ નંબર 16 માં એ જ છે ને, અહીં છેક આવી જશે 4 હાઇડ્રોજન બંધ, 4, તો અહીં આગળ શું આવશે? H2O, પછી તમારે આ લેવું પડે H2TE, એની પછી H2Se અને લાસ્ટમાં H2S. આ પૂછાઈ ગયેલો જવાબ, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે નીટમાં ને એમાં. અમોનિયામાં H બોન્ડ થોડોક પ્રબળ નથી, નિર્બળ છે. નિર્બળ છે એટલે અહીં સુધી જ આવી શકે છે. અમોનિયાની અંદર છે એ થોડો ઘણો નિર્બળ છે, એટલો બધો સ્ટ્રોંગ નથી. તો પેલા આવી જશે SbH3, એની પછી આવશે NH3, ASH3 અને લાસ્ટમાં છે એ PH3. ચલો આનો આવો જવાબ આવશે. તો હાઇડ્રાઇડ માટેનો જે ક્રમ છે, આ ત્રણના હાઇડ્રાઇડ તમને ખાસ આવડવા જરૂરી છે. આ હાઇડ્રાઇડના ક્રમ તમને પી બ્લોકની અંદર પણ ભણાવશે તમારા ટીચર, અને આવી રીતે છે એ ઓર્ડર બનતો હોય છે. આનો જોજો ભાઈ, NH3 નો જોજો. જનરલી મોલેક્યુલર વેઇટના સમપ્રમાણમાં હોય, પણ આ બધા કેસ એવા છે કે H બોન્ડને કારણે આને વટી જાય. બરાબર છે. બોઇલિંગ પોઈન્ટ ઇઝ ડિપેન્ડ ઓન H બોન્ડ સ્ટ્રેન્થ. મોલેક્યુલર માસ ને વટી જાય છે, મોલેક્યુલર માસ કરતા પ્રીડોમિનન્સ આવી જાય છે આમાં H બોન્ડમાં. ક્લિયર? આની સિવાય બીજા તો છે. બરાબર છે. શું લખી શકીએ બોલો? આવું લખી શકીએ ને, H બોન્ડ વધારે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે. બરાબર છે. H બોન્ડ વધારે તો બોઇલિંગ પોઈન્ટ છે એ વધારે, આવું આપણે કહી શકીએ. ઓકે, અહીં સુધી રાખીએ. બાકીની 2-3 એપ્લિકેશન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું. ચલો.